ડોશીએ કહ્યું એમ એનું જેવું નામ છે ને લીલાપુરા, એવી જ ચારે બાજુ હરિયાળી હું જોતો જોતો આવ્યો પહેલી વાર કે ચારે બાજુ લીલોતરી અને એની વચ્ચે એક સુંદર મજાની આ શાળા જ્યારે અહીંયા નિર્માણ પામી ત્યારે આપણે ભૂમિદાતા અને એમના પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે એમણે અહીંયા એક શિક્ષણની ગંગા વહેવાવા માટે એમણે જે પોતાની પવિત્ર ભૂમિ અહીંયા દાનમાં આપી છે એ પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ નાનકડો પ્રોગ્રામ અને શિક્ષક જે કામ કરે છે ને એ કામને બિરદાવવા માટે તમે બધાએ જે જહેમત કરી એ સૌને અભિનંદન આપું છું. શિક્ષકને તો શું હોય, કામ કરે, અહીંથી બીજી શાળામાં જાય, ત્યાંથી ત્રીજી શાળામાં જાય, પણ એને તો માત્ર એનું જે કામ કરે છે ને એનું જે તમે આ રીતે એને સરસ વિદાય આપો ને એનું માન સન્માન આપો ને એટલું ખૂબ થઈ ગયું. એને કોઈના પૈસાની જરૂર હોતી નથી, એને તો પોતાના પૈસા એ જે બાળકોએ જ પોતાના પૈસા હોય છે. રાજુભા સોલંકી, આમ તો હું નામ સાંભળું એમનું જોડાભાઈના બધા જોડે ત્યારે એક ખરેખર એમને અભિનંદન આપવા ઘટે કે એક બહારથી આવીને પોતે અહીંયા એક આવી અંતરિયાળ શાળામાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. એની સાથે સાથે હું તેજાજીને ખૂબ અભિનંદન એટલા માટે આપીશ, આ ગામના છે, તારે તો પોતે થોડા વહેલા મોડા પણ કરી શકે, કામ ઓછું કરે તો ગામના શરમ પણ રાખે, પણ નાનું કામ હોય તો ફોન કરે કે સાહેબ આમાં શું થાય. નિયમિત ક્યાંય મેં તેજાજીને વગર કામના ભારે ફરતા જોયા નથી અજમલસિંહ, આ ગામના જ છે. એટલે એમને, અને હું તો વારંવાર વિચારું છું કે એક ગામના છે છતાંય પોતે જે કામ કરી રહ્યા છે ને, તો આવા શિક્ષકો જે હોય ને એના કારણે આપણા બાળકોનું ભવિષ્ય ઉજળું હોય છે. બંને શિક્ષક મિત્રોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. રાજુભાને અહીંથી પોતાના વતનમાં જવાની ખુશી છે, પણ આ શાળાને જરૂર ખોટ પડી છે. જે શિક્ષકો જે કહી રહ્યા છે, ગામ કહી રહ્યું છે મુજબ આ ગામને ખોટ પડી છે જરૂર, પણ તમે તમારા વતનમાં ગયા છો એનો અમને આનંદ પણ છે. આશા છે કે આગામી શાળામાં પણ તમે આવું જ નામ કમાશો, આવું જ કામ કરશો, એવી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આ શાળાના આચાર્યને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અમને અહીંયા બોલાયા, અમને અમારું સન્માન કર્યું, બોલવાની તક આપી, એ બદલ આ ગામ, આ શાળા પરિવાર સૌનો હું આભારી છું. આ શાળાને કોઈ પણ જરૂર પડે તેજાજી તો અવશ્ય અમને યાદ કરજો. કાંઈ નાની મોટી કોઈ ખૂટતી વસ્તુ હોય, પંખા કે કોઈ પણ વસ્તુ, તો જરૂરથી મને યાદ કરજો, હું તમને અવશ્ય મદદ કરીશ. લગભગ દર વર્ષે હું 10% મારા પગારમાંથી શાળાઓને આપું છું. ક્યાંક કેટલી 10-15 શાળાઓમાં મેં રામહાટ ચાલુ કર્યા છે કે એક વખત હું વસ્તુ લઈ આવું છું મારા પૈસામાંથી, પછી એમાં શાળા ચલાવી રાખે છે. તો આ શાળાને પણ હું રામહાટની જાહેરાત કરું છું, કારણ કે અહીંયા દૂર આજુબાજુ ક્યાંય અંતરિયાળમાં જ કરું છું, આજુબાજુ ક્યાંય દુકાન નથી. તો હું તમને એક વખત વસ્તુઓ તમામ લઈ આવીશ, પછી તમારે એના બાળકોના જે પૈસા આવે એમાં નફો લેવાનો નથી હોતો, એમાંથી તમે ચલાવજો. ફરીવાર આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.